અમદાવાદની સ્ટાર્ટઅપ DROU દ્વારા AI આધારિત ઇન્સ્યોરન્સ પ્લેટફોર્મ લોન્ચ. ભારતનું ઇન્સ્યોરટેક માર્કેટ ઝડપી વૃદ્ધિ તરફ. 2027 સુધીમાં ભારતનું ઇન્સ્યોરન્સ માર્કેટ $220 બિલિયન પાર કરવાની શક્યતા વચ્ચે AI ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સની કાર્યક્ષમતામાં મોટો બદલાવ લાવશે. અમદાવાદની સ્ટાર્ટઅપ DROUએ ઇન્સ્યોરન્સ એજન્ટ્સ માટે જીવનભર મફત AI પ્લેટફોર્મ રજૂ કર્યું. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ DROUએ AMA અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય લાઇવ ઇવેન્ટ AI ફોર ઇન્સ્યોરન્સ એજન્ટ લાઇવ શો દરમિયાન ઇન્સ્યોરન્સ એજન્ટ્સ અને એડવાઇઝર્સ માટે ખાસ તૈયાર કરાયેલું પોતાનું AI આધારિત પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કર્યું. આ લોન્ચ ઇવેન્ટમાં 200થી વધુ ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સ, એજન્ટ્સ અને ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા, જેને ગુજરાતના ઇન્સ્યોરન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ટેકનોલોજી લોન્ચ પૈકીનું એક માનવામાં આવી રહ્યું છે. લોન્ચ દરમિયાન DROUના ચીફ પ્રોડક્ટ ઓફિસર હેમંત દરજીએ જણાવ્યું હતું કે જેમને ઇન્સ્યોરન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં 15 વર્ષથી વધુનો અનુભવ છે. ભારતમાં ઇન્સ્યોરન્સ એડવાઇઝર્સનું ઇકોસિસ્ટમ ઝડપથી વધી રહ્યું છે, છતાં મોટાભાગના એજન્ટ્સ આજે પણ પોલિસી ફાઇલ્સ, રિન્યુઅલ્સ અને મેન્યુઅલ પ્રોસેસમાં કલાકો વિતાવે છે. DROUએ આ વાસ્તવિક ઓપરેશનલ પડકારોને AI દ્વારા ઉકેલવા માટે બનાવવામાં આવ્યું છે. અમારો હેતુ સ્પષ્ટ છે: એડવાઇઝર્સનો સમય બચાવવો જેથી તેઓ ગ્રાહકોને વધુ સારી સેવા આપી પોતાના બિઝનેસના વિકાસ પર ધ્યાન આપી શકે. Died in an accident, 'cause this must be heaven. I gotta testify. Come up in the spot looking extra fly. For the day I die. रेडी ये सर आपका परिचय और खास करके जो एप्लीकेशन लॉन्च की गई है क्या है उसके बारे में बताइए. हाँ, तो मेरा परिचय में हेमंत दर्जी. हमने ड्रू टेक्नोलॉजी नाम की एक कंपनी चालू की है. જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એના વિશે મારું નામ હેમંત દરજી છે. અમે ડ્रू ટેક્નોલોજી ટેક્નોલોજીમાં એક ડ્रू નામની એપ્લિકેશન લોન્ચ કરી છે, જે ઇન્સ્યોરન્સ એજન્ટ માટે, જે રિટેલ ઇન્સ્યોરન્સ એજન્ટ છે એના માટે બહુ જ હેલ્પફુલ છે. આખી એપ્લિકેશન અમે AI મોડ્યુલથી બનાવેલી છે. તો ઇન્સ્યોરન્સ એજન્ટ માટે જે પણ એમનો ડેટા એન્ટ્રીનો કે ડેટા મેનેજમેન્ટનો જે ઇસ્યુ છે આખો અમે આ એપ્લિકેશનમાં સોલ્વ કરેલો છે, જેનાથી એજન્ટને સારી એવું ફાયદો થશે ને એવો એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ નહીં થાય ડેટા એન્ટ્રી કરવામાં. અને એ કન્ટિન્યુઅસલી જ્યારે પણ કામ કરશે ત્યારે એને પરફેક્ટલી અમારી એપ્લિકેશનમાંથી જે પણ ડેટા જોઈતો હશે એ ગેટ કરી શકશે. અને ક્યાંય પણ કસ્ટમરને શેર કરવું હોય, એનું રિમાઇન્ડર આપવું હોય કે કોઈ પણ એપ્લિકેશન કોઈ પણ એને કસ્ટમરને હેલ્પ કરવી હોય તો મારી એપ્લિકેશનથી એ ઇઝીલી એ લોકોને હેલ્પ કરી શકશે. તો આ એપ્લિકેશન એ રીતે બનાવેલી છે. કયા પ્લાન છે અને એનું સબસ્ક્રિપ્શન ચાર્જ શું છે? અમારા પ્લાન 4 પ્લાન છે. જે જીવા પ્લાન છે, જે લાઈફ ટાઈમ ફ્રી છે, જે એજન્ટ લાઈફ ટાઈમ ફ્રી યુઝ કરી શકે છે. બીજો પ્લાન છે એ અમારો જાહેરાત પ્લાન છે, જે પ્લાન 6000 પર યરનો પ્લાન છે, જેમાં 100 પોલિસી અપલોડ કરી શકે છે. ત્રીજો પ્લાન છે જીની પ્લાન છે. જીની પ્લાનમાં એ 500 પોલિસી પર મંથ અપલોડ કરી શકે છે, જેની પ્રાઇસ 12000 રૂપિયા છે. અને ચોથો પ્લાન છે જેફરી પ્લાન છે, જેમાં જે 24000 રૂપિયાનો પ્લાન છે, જેમાં જે મંથલી 2000 પોલિસી અપલોડ કરી શકે. ઇન્સ્યોરન્સ કંપનીએ પણ ધ્રુવ નામ રાખવાનું પાછળનું કારણ હતું અને ખાસ કરીને ગુજરાતમાં કઈ રીતના લોકો જોશે, કારણ કે પાન ઇન્ડિયા લેવલે તમે કામ કરો છો, શું મેસેજ છે આ ધ્રુવ પાછળ અને શું નામ પાછળ કારણ શું છે? તો ધ્રુવ નામ રાખવાનું કારણ એ છે કે અત્યારે જે શોર્ટ નેમનું જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, અત્યારે કોઈ પણ સ્ટાર્ટઅપ જે શોર્ટ નેમનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે, તો અમે એ ધ્રુવ નામ અત્યારે રાખ્યું છે. ધ્રુવનો મતલબ બીજો પણ હતો કે અમે પહેલાં સ્ટાર્ટિંગ કરી ત્યારે મોટરને વ્હીકલથી કર્યું હતું. જ્યારે વ્હીકલને મોટર ચાલુ કરી છે ત્યારે પેલો ધ્રુવ જેવો અવાજ આવે છે જ્યારે આપણે એક્સિલેટર આપીએ, તો અમે એ વિચારીને શોર્ટ નામ ચાલુ કર્યું છે. અને જેટલી પણ AI કંપની છે, જે Dhruv.ai અમારું જે છે Dhruv.ai છે, તો Dhruv.ai રાખ્યું છે. અમારો મેસ્કોટ તમે દેખી શકશો કે અમારો મેસ્કોટ છે એ ઝેબ્રા છે. તો અમે જ્યાં પણ જઈએ છીએ, જ્યાં પણ ગમે તે ઇવેન્ટ કરીએ છીએ, ગમે તે કરીએ છીએ, તો ઝેબ્રાથી ફોલો કરીએ છીએ. તો મારું વિઝન એ છે કે પાન ઇન્ડિયા કોઈ પણ ઝેબ્રા દેખે તો એને પહેલાં રિયલ એનિમલની જગ્યાએ એને પરફેક્ટલી ધ્રુવ યાદ આવવું જોઈએ કે આ ધ્રુવ છે એ ઇન્સ્યોરન્સ એજન્ટ માટેની એપ્લિકેશન છે. તો અમે મેસ્કોટ અમે ઝેબ્રા રાખીએ. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે
સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.